હાય ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગમાં. તો આજે હવે વાગ્યા છે કેટલા રાતના એક. આખો દાવા રિક્ષા ચલાવીને આવ્યા છીએ, મચ્છરિયા લોહી પી જાય. આખો દાવા રિક્ષા ચલાવી છે અને હવે ઘેર આવ્યા છીએ. તો આપણે બનાવીએ છીએ જમવાનું. તો બતાવું તમને શું બનાવીએ છીએ. તો આ બની રહી છે ખીચડી. અત્યારે ખીચડી બનાવી રહ્યા છીએ આપણે. આખા દિવસની મહેનત પછી ખીચડી બનાવીએ અને ખીચડી બનાવીને ખાઈશું. શાક રોટલા તો હવે બનાવી એમ નથી, એટલા માટે રાતના 1 વાગી ગયો અને રોજ 1 જ વાગે ઉઠવાનો ટાઈમ છે મારો. 12 વાગ્યાનો 11-12 વાગે ઉઠવાનો ટાઈમ છે. 11-12 વાગે ઉઠવાનું, પછી ખાવા પીવાનું બધું થાય. ખાવા પીવાનું તો થતું નહીં, જો કે ચા નાસ્તો જ થતો હોય. તો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કર્યા પછી 2 વાગી જાય 3 વાગી જાય એટલે પાછો ફરીથી ચા નાસ્તો કરી અને ફરીથી જવાનું હોય છે રિક્ષા ચલાવવા. પછી પાછા રિક્ષા ચલાવીને આવી અને પાછું આજ આપણું રૂટીન હોતું હોય છે. તો તમને ડેલી રૂટીન બતાવીશ. બધું અલગ અલગ હોય, કોઈ દાડો સારું હોય, કોઈ દાડો અલગ હોય. ચાલો ફરવા જેવા હોય, હરવા જેવા હોય, બધું અલગ અલગ હોય. કેવું લાગવું આમ? પહેલાં મોટા મોટા વાળ હતા એટલે પછી મેં વાળ કપાઈ નાખ્યા અને એકદમ ટકલું કરાવી દીધું, દાઢી મૂછ બધું કઢાવી દીધું. શિયાળામાં બહુ કંટાળો આવતો હતો એટલે. તો ગાઈસ, તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે આપણને બોલતા ચાલતા આવડતું નહીં, એટલે કદાચ તમને ના બી ગમે, કદાચ તમને ના બી સારું લાગે કે ભાઈ આ ભાઈને તો કશું આવડતું નહીં, શું સારું લાગે આ ભાઈનું. તો બી છતાં બી થોડો સપોર્ટ કરી દેજો. તો ગરીબ માણસની લાઈફ થોડી સારી થઈ જાય. કારણ કે ઘણું બધું દેવું થઈ ગયું હોય, ઘણો બધો કરજામાં આવી ગયો. કદાચ કિસ્મત કરે અને બદલાઈ જાય જીવન રાતોરાત. તો કંઈ કહેવાય નહીં, તમારો સપોર્ટ હશે તો બદલાઈ જશે. અને હનુમાનજી મહારાજની દયા હશે તો જીવનમાં ઘણું સારું થશે. અને હું માનું છું ખાલી હનુમાનજી મહારાજને. જ્યારથી હું પેદા થયો અને મને સમજણ આવી કે જીવનમાં કોઈ ભગવાન બી જરૂરી છે, તો એ મારા માટે હનુમાનજી મહારાજ છે. અને હું હનુમાનજી મહારાજને જ માનું છું, બીજા કોઈ દેવી દેવતાને માનતો નથી. એવું નહીં કે આપણે કોઈનો અનાદર કરતા હોય, કોઈનો અનાદર તો નથી કરતા, પણ કહેવાનો મતલબ કે આપણા મગજમાં એક છપાઈ ગયું કે આ જ દેવ મારા માટે છે. એટલે કોઈ પણ કુળદેવી પણ હું માનતો નહીં. એટલું હું ખાલી હનુમાનજી મહારાજને જ માનું અને એ જ મારા માટે બધું હોય અને એ જ મારી લાઈફ છે. તો જય બજરંગબલી, જય શ્રી રામ.